જેને સૂચના મળી એ લોકો ત્યાં આવ્યા અને વિધાનસભા ચાલુ સત્ર હતું એટલે ચાલુ સત્રની અંદર તેમને આવી અને સત્રની જે પ્રક્રિયા થાય એ નિહાળવા માટે કલાકારો તે વધાર્યા હતા. દરેક કલાકાર અહીંયા સન્માન હોય, દરેક કલાકારનું સન્માન હોતું હોય છે એટલે એ રીતે બધાનું સન્માન હતું, એ રીતે કામ કર્યું. જેને જે કેવું કહી શકીએ, પણ પાર્ટી અને અમારી સરકારને કોઈ કલાકારનું કોઈ અપમાન થાય એવું કોઈ ઇસ્યુ કશું કંઈ છે નહીં. ગુજરાતી ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોર જે અત્યારે નારાજગીની વચ્ચે મહાસંમેલન કરી રહ્યા છે, ઠાકોર સમાજના આગેવાનોને એકત્રિત કરીને તેમની સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે કે ગુજરાતની અંદર ઠાકોર સમાજની અવગણના થઈ રહી છે. તેવામાં બીજી તરફ ઠાકોર સમાજના ભારતીય જનતા પાર્ટીના પક્ષ સાથે જોડાયેલા કેટલાક નેતાઓ, ધારાસભ્યો એ આ આખી વાતને નકારી રહ્યા છે. હું વાત કરી રહ્યો છું વિક્રમ ઠાકોરે જે પત્રકાર પરિષદ કરી અને તેમનો બળાપો ઠાલવ્યો કે વિધાનસભાની અંદર કેટલાક ગણ્યા ગાંઠા કલાકારોને જ બોલાવ્યા, બાકી એ તમામ કલાકારોની અવગણના કરવામાં આવી અને ખાસ ઠાકોર સમાજની. તો હવે બનાસકાંઠાથી સ્વરૂપજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. એક તરફ બનાસકાંઠાની અંદર આખા આ મામલાને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, રસ્તા રોકવાને તૈયારીઓ દર્શાવવામાં આવી રહી છે અને તેવામાં પોલીસ દ્વારા તેમને રોકવામાં આવે છે અને ગંભીર પ્રકારના આક્ષેપો પણ ત્યાંથી લગાવવામાં આવે છે. જ્યારે બીજી તરફ સ્વરૂપજી ઠાકોરે હવે આખા આ મામલે મૌન તોડીને જવાબ આપ્યો છે અને સ્વરૂપજી ઠાકોરે એવું કહ્યું છે કે કલાકારોની એ કોઈ જ્ઞાતિ નથી હોતી અને આ આખું આયોજન જે હતું તે ક્યારે થયું, શું થયું એને લઈને વાત ન કરી, પરંતુ તેમણે એમ કહ્યું કે આ તમામ કલાકારોએ ગુજરાત વિધાનસભા નિહાળવા માટે આવ્યા હતા. ગુજરાત વિધાનસભાની અંદર કયા પ્રકારે કામગીરી થાય છે એ નિહાળવા માટે આ તમામ કલાકારો આવ્યા હતા. પરંતુ સ્વરૂપજી ઠાકોર એ કહેવાનું ભૂલી ગયા કે આમંત્રણ કોને કોને આપ્યું હતું અથવા તો કેટલા કેટલા નેતાઓને ત્યાં બોલાવવામાં આવ્યા હતા. વાત અને મુદ્દાની એક જ વાત ચર્ચા થઈ રહી છે કે ઠાકોર સમાજના કલાકાર વિક્રમ ઠાકોરની અવગણના કેમ, જેને લઈને અત્યારે આખા ઠાકોર સમાજની અંદર રોષની લાગણી જોવા મળી રહી છે અને તેવામાં સ્વરૂપજી ઠાકોરે આ નિવેદન આપ્યું. શું કહ્યું સ્વરૂપજી ઠાકોરે, પહેલાં એ તમે સાંભળી લો. આમાં જો કોઈ કલાકારોને કોઈને ના બોલાવે એવું ન હોય, પણ જેને સૂચના મળી એ લોકો ત્યાં આવ્યા અને વિધાનસભા ચાલુ સત્ર હતું એટલે ચાલુ સત્રની અંદર તેમને આવી અને સત્રની જે પ્રક્રિયા થાય એ નિહાળવા માટે કલાકારો તે વધાર્યા હતા અને જ્યારે કલાકારો આવતા હોય તો એમનું માન સન્માન હચવાય એ રીતે માનનીય અધ્યક્ષ સાહેબશ્રીએ એમના માન સન્માન માટે એમનું સન્માન કર્યું હતું. બસ એમાં કોઈ બીજો ઇસ્યુ કાંઈ નથી. લોકોને જે વાતો કરવી કરે, દરેક કલાકાર અહીંયા સન્માન હોય, દરેક કલાકારનું સન્માન હોતું હોય છે એટલે એ રીતે બધાનું સન્માન હચવાય એ રીતે કામ કર્યું. ઠાકોર સમાજના વિક્રમ ઠાકોર સહિતના અનેક જે કલાકારો છે તેમનો આક્ષેપ છે કે અમને ઠાકોર છે એટલે અમને નથી. ના, એવું નથી, એવું કોઈ ઇસ્યુ જ નથી, એવું કોઈ કારણ જ નથી. દરેક કલાકારો સમાન હોય, કોઈ કલાકારોની જ્ઞાતિ હોતી નથી અને દરેક કલાકારો સમાન હોય છે. મેં કંઈ જ્ઞાનીબેનનું કોઈ ભાષણ કે જાણ્યું નથી, જેને જે કેવું કહી શકીએ, પણ પાર્ટી અને અમારી સરકારને કોઈ કલાકારનું કોઈ અપમાન થાય એવું કોઈ ઇસ્યુ કશું કંઈ છે નહીં અને આવનારા સમયમાં એમને પણ આમંત્રણ આપવામાં આવશે, દરેકને આમંત્રણ આપવામાં આવશે, દરેક જોવા આવશે અને દરેક જોવા સત્ર ચાલુ છે એટલે આવી શકે. તો બનાસકાંઠાની અંદર એક તરફ ઠાકોર સેનાનો વિરોધ ચાલી રહ્યો છે અને વિરોધ છે વિક્રમ ઠાકોરના સમર્થનમાં. વિક્રમ ઠાકોરને વિધાનસભાની અંદર ગૃહની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રણ ન મળતા તેમને રોષ ઠાલવ્યો અને તેને લઈને ઠાકોર સમાજના યુવાનોની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે. જોકે આ આક્રોશની વચ્ચે અત્યારે સૌથી મોટી વાત એ આવી રહી છે કે જે ઠાકોર સમાજના આ મતોના કારણે, જે ઠાકોર સેનાની મદદથી આખી એ વિધાનસભાની પેટા ચૂંટણી સ્વરૂપજી ઠાકોર જીત્યા હતા, એ સ્વરૂપજી ઠાકોર અત્યારે ઠાકોર સેનાની સામે ક્યાંક આવીને ઊભા હોય તેવું લાગ્યું. કેમ કે સ્વરૂપજી ઠાકોરે નિવેદન જ એ પ્રકારનું આપ્યું કે ગુજરાતની અંદર કલાકારોની અમે કોઈ અવગણના, કોઈ કશું કરતું નથી, કલાકાર એ સર્વજ્ઞાતિનો છે. પરંતુ સ્વરૂપજીએ ભૂલી ચૂક્યા છે કે આમંત્રણ એ વિક્રમ ઠાકોરને નહોતું આપવામાં આવ્યું, જેને લઈને આખો આ વિવાદ થયો અને આ નિવેદન સ્વરૂપજી ઠાકોરે આપતાની સાથે જ ફરી એક વખત ચર્ચાઓ થઈ કે શું ઠાકોર સમાજની અંદર ઠાકોર સેનાના જે નેતાઓ છે કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા એ ઠાકોર સેનાથી વિપરીત જઈને આ કામ કરી રહ્યા છે કે પછી ઠાકોર સમાજની સાથે નથી રહી રહ્યા.
એને લઈને પણ અત્યારે ઠાકોર સમાજની અંદર ચર્ચાઓ થઈ રહી છે. તમારું શું માનવું છે સ્વરૂપજી ઠાકોરના આ નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહીજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.